જીવલેણ ઇબોલા વાયરસને લઈ તંત્ર એલર્ટ. સુરત સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ તૈયાર. દક્ષિણ આફ્રિકાના દેશોમાં ફેલાયેલા જીવલેણ ઇબોલા વાયરસને પગલે હવે ભારત સરકાર અને ગુજરાત રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઇબોલાના સંભવિત દર્દીઓની સારવાર માટે યુદ્ધના ધોરણે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ બડગામાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલમાં 10 બેડનો અત્યાધુનિક આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જ્યાં દર્દીઓને તમામ પ્રકારની ઇમરજન્સી સુવિધાઓ મળી રહેશે. આ ખાસ વોર્ડમાં દર્દીઓ માટે વેન્ટિલેટર, મોનિટર અને જીવનરક્ષક દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સંક્રમણ ફેલાતું અટકાવવા માટે દર્દીઓ માટે અલગ લિફ્ટ, સ્પેશિયલ એમ્બ્યુલન્સ અને એન્ટ્રી એક્ઝિટની સ્વતંત્ર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઇબોલા વોર્ડ માટે મેડિસિન વિભાગના હેડ ડોક્ટર અશ્વિન વસાવાને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની દેખરેખ હેઠળ છેલ્લા 2 દિવસથી વિવિધ વિભાગોના તબીબો અને સ્ટાફની તાલીમ પણ શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા 75 થી વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ અને સેવકોને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. માઇક્રોબાયોલોજી, એનેસ્થેસિયા અને પીડિયાટ્રિક વિભાગના એચઓડી પણ આ કામગીરીમાં જોડાયા છે. ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ દરરોજ પરિસ્થિતિનું આંકલન કરવામાં આવી રહ્યું છે. શનિવારથી શરૂ થયેલી આ તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે અને મોડી સાંજ સુધીમાં તમામ પાર્ટીશન અને મેડિકલ સેટઅપ પૂર્ણ કરી હોસ્પિટલ કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે સજ્જ થઈ જશે. સાઉથ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે, ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈપણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી. માત્ર એ દેશથી આવતા પેસેન્જરોએ જ ખ્યાલ રાખવાનો છે કે જેથી કરીને બીજા કોઈને ચેપ લાગે નહીં. ગુજરાત ગવર્મેન્ટના તમામ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણપણે તૈયારી સાથે સજ્જ છે. અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ એની કોઈ જરૂરિયાત પડશે નહીં એવી આપણે આશા રાખીએ છીએ. આજે માત્ર એમની તૈયારી માટે અને આવનારા સમયમાં એ દેશની અંદરથી સાઉથ આફ્રિકાથી આવતા લોકોમાંથી કોઈ પણ પેસેન્જર આવે અને શંકાસ્પદ લાગે તો એમની સારવાર માટેની પણ રાજ્ય સરકારે ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે સંપૂર્ણપણે તૈયારી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા એસઓપી બનાવીને જે રાજ્ય સરકારને આપવામાં આવી છે એ તમામ પ્રકારની તૈયારીઓ અમે કરી ચૂક્યા છીએ. એક પણ કેસ ન હોવાથી કોઈએ ગભરાવાની જરૂર નથી. માત્ર વિદેશ યાની કે આ દેશોમાંથી યુગાન્ડા અને ત્યાંથી આવતા પેસેન્જરો માટે જ આ સ્ક્રીનિંગ છે. અન્ય દેશો માટે પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો આજે અમારી આરોગ્ય વિભાગ દ્વારા આ સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે. એક પણ કેસ ન હોવાથી કોઈ નાની એવી ગભરાટની જરૂરિયાત રાખવાની જરૂર નથી.